અષાઢ વદ 13 શુક્રવાર. સોરઠના કેશોદ તાલુકાના પડોદર ગામે ઓધવજી નામે એક વણિક ભક્ત રહેતા હતા. તેને સત્સંગ થયો તે ગામના બીજાઓને ગમ્યું નહીં. એક દિવસે એક દ્વેષીએ એને ઝાલીને એક ઘરમાં પૂરી દીધા. ઓધવજી ભક્તને મારવા સારું બાવળનો કાંટાવાળો એક સોટો કાપી લાવીને ઓધવજી સામે ઉગામીને કહે, અમે કહીએ એટલો દંડ લાવી આપ, નહીંતર આ સોટો તારા વાહામાં પડશે તો સગો નહીં થાય. ત્યારે વણિક ભક્ત ઓધવજીએ મનમાં વિચાર કર્યો છે, આ બાવળનો કાંટાવાળો સોટો મારાથી કેમ ખમાશે, માટે આજ તો જરૂર જીવ જાશે. એમ આપતકાળ જાણીને અતિ આર્ત ભાવે ભગવાન શ્રીહરિને સંભાળીને પ્રાર્થના કરવા લાગ્યા છે, હે મહારાજ, હે પતિત પાવન, હે ભક્તજન પ્રતિપાળ, આ વસમી વેળામાં મારે તમ વિના કોઈનો આધાર નથી. તમે એક જ મારી રક્ષાના કરનારા છો. એ વખતે એને શ્રીજી મહારાજે આવીને દિવ્ય રૂપે પ્રત્યક્ષ દર્શન દીધા. શ્રીહરિના દર્શન પામીને વણિક ઓધવજી અતિ આનંદ પામ્યા ને ગદગદ કંઠે આંખમાં હરખના આંસુ સાથે બોલ્યા છે, હે મહારાજ, જો તમે આજ ન પધાર્યા હોત તો આને હાથે મારું મોત થયું હોત. એમ કહીને શ્રીહરિના ચરણે મસ્તક નમાવીને પ્રણામ કર્યા. શ્રીહરિ એમના માથે અભય હાથ મેલો ને બોલ્યા છે, ઓધવજી, તું કાંઈ ચિંતા કરીશમાં. તું દંડ ભર્યા વગર ઘરે આવીશ ને તને કાંઈ દુઃખ થશે નહીં. એમ કહીને શ્રીહરિ અદૃશ્ય થઈ ગયા. ને એ દ્વેષીની સ્ત્રી પાસે જઈને મહારાજે ચતુર્ભુજ રૂપે દર્શન દઈને કહ્યું છે, તમારા ધણી ઘણો પાપી છે. તે અમારા નિર્દોષ હરિભક્તને સંતાપીને અહીં લાવે છે, માટે એને તમે છોડાવી મેલજો. ત્યારે તે બાઈ બોલી છે, ભલે સ્વામિનારાયણ, અમે એને તુરત જ છોડાવીશું. ત્યારે શ્રીહરિ ત્યાંથી અદૃશ્ય થયા. જ્યારે એ દ્વેષી વણિક ઓધવજીને ઘેર લઈને આવ્યો ને એના ઘરે ઓરડામાં પૂરી દીધા ને પોતે સૂઈ ગયો. સવારે જ્યારે એની બાઈને ખબર પડી તો એ તુરત જ એના ધણીને બોલી છે, તમે જેને પકડી લાવ્યા છો એને તત્કાળ છોડી મેલો. એ તો ભગવાનના ભક્ત છે, માટે તમે પ્રભુનો અપરાધ કર્યો. જો એ અપરાધથી તમારે બચવું હોય તો એને પહેરામણી કરીને અત્યારે જ છોડી મેલો. પોતાની બાઈની પાસેથી શ્રીહરિએ પ્રત્યક્ષ દર્શન દઈને પોતાના ભક્તજનને છોડાવવાની વાત જાણીને પોતે તુરત જ જઈને ઓધવજી ભક્ત પાસે માફી માંગી અને એને પહેરામણી આપીને એને ઘેર મૂકી ગયા. આમ શ્રીજી મહારાજે પોતાના ભક્તની રક્ષા કરીને પોતાના ભક્તવત્સલપણાના દર્શન કરાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીહરિ ચરિત્ર ચિંતામણીમાંથી.